દરેક ભાવિક ભક્તોને ખૂબ ખૂબ વંદન। કારણ કે આજનો માહોલ એવો છે ને, રાજ્ય અંધારી જતી વાયા કાંઈ ધર્મ મેળવવા આપણે 12 વાગ્યા સુધી શાંતિ રાખજો। માઇકમાં આપણે જાહેર ન કરવું પડે કે શાંતિ રાખો। એટલે સુંદર ગણપતિ દાદાની વંદના કરી મહાધર્મની ખૂબ સુંદર વાણી જે યુગની અંદર પાઠ મંડાણો ને એમાં ચારે યુગની અંદર જે પંડિત આયા, જે ગાદી ઉપર પીર તરીકે આયા ને એ બધા નાથ સંપ્રદાયમાંથી આવ્યા। પહેલા યુગમાં કે આદિનાથ અને ગણપતિ હતા કોટવાલ, બીજા યુગમાં ચોરાંગીનાથ અને ગરુડજી કોટવાલ, ત્રીજા યુગમાં મસંદરનાથ અને હનુમાનજી કોટવાળો। બે વખત ગરુડજી આવ્યા એટલે કીધું। ત્રીજા યુગમાં હનુમાનજી હતા કોટવાલ, ચોથા યુગમાં ગોરખનાથ અને ભૈરવજી કોટવાલ। આ ચારે યુગનો પાઠ મહાપુરુષોએ સંતોએ સદગુરુ ભગવાન ખૂબ વાણીને બહુ વિચારવા જેવી છે અને જે મહાપુરુષો બોલ્યા છે એ વાણીને આપણે સમજવા માટે થઈને આપણને મનુષ્યનો અવતાર મળે। મનુષ્ય આપણે સદગુરુના ચરણે જઈને 5 વસ્તુની પ્રતિજ્ઞામાં આવીએ તાણે મનુષ્ય બનીએ। મનુષ્ય બનવાની કોઈ જગતમાં ફેક્ટરીઓ નથી, બધાની ફેક્ટરીઓ છે પણ મનુષ્ય બનવાની કોઈ ફેક્ટરીઓ છે। સદગુરુના ચરણે જો સદગુરુ મહારાજ તમને શાન કરે, એનો સુંદર વાણીમાં આવ્યું હતું કે જેને શાન કરીને એ સંત પૂજાવાળા એ મનુષ્ય બન્યા। અને એટલે મહાપુરુષો પશુ કી પનિયા બને નરના કુશલા હોય, નર કરણી જો યસી કરે તો નર કો નારાયણ। એમાં કબીર સાહેબે પ્રમાણ આલ્યો। કબીર કે હું जब जगत में आयो तो जग हंसा और मैं रोया था, लेकिन करनी ऐसी कर चलो तो जगत रोया और मैं हंस के चला गया। તમે આયે જીવનમાં શું કર્યું? એટલે મહાપુરુષોએ વાણીમાં કીધું છે, સુંદર વાણીની અંદર સાખીયમાં ગદમાં પદમાં અને વાણીની અંદર આપણને જે વાત સમજાય છે ને એ કીધું છે કે ઉંદર હતો ઘણો ઉદ્યમી રે, અરે ઉંદર હતો ઘણો ઉદ્યમી રે, દરડા રે ગાયા તેજ પાર રે સુહાગી। બાકી પણ ગીતો છે, દરડા ગાયા રે અપાર રે ભાગી, તારા રે માટે તે શું કર્યું રે। આ જીવનમાં સવારથી મોડી રાતે સવારે વહેલા આપણે ઉઠે ને 4 વાગે માણસ ઉઠે, પણ ભગવાન માટે ન ઉઠે, પરમાત્મા માટે ન ઉઠે, પોતાના સ્વાર્થ માટે ઉઠે। તો ગાયો ભેંસો દોવા માટે ઉભો થાય, કોળી વાસણ વાળી બીજા ધર્મ કરવા માટે ઉભો થાય, પોતાના માટે ઊભું થાય। અને ઈ મહાપુરુષોએ કીધું કે સવાર 4 વાગે ઉઠે, ગાયો ભેંસો દોવે, દૂધ ભરાવે, ટિફિન બનાવે, ગાયો ભેંસોને ચાર નાખે, બપોરે પાછું જમવાનું બનાવે, જમીન વાસણ કુસણ કરે, ઘરના વાસણ વાળે, હોતનું પાછું એનો કાર્યક્રમ કરે, હોતે જમે રાતે હોઈ જાય। તો અમે કર્યું તે તારા માટે શું કર્યું? એમ આખી જિંદગી
જિંદગી ગુમાવી નાખી પણ પોતાના માટે કોઈ કર્યું અને એટલે મહાપુરુષોને કહેવું પડ્યું કે ઉદર ઘણો હતો ઉદ્ધમી દરડા ગાળ્યા જેને અપાર ઈ દરડામાં આવીને દર ભોરિક ભોગવે ભોરિક એટલે હાફ આખી જિંદગી એને દરડા ગાળ ગાળ કર્યા પણ બરાબર ચોમાહાનો આવો માહોલ આવ્યો ને એટલે એ દરમાં હાફ આઈ બેહી ગયો ઉંદરને રહેવા મળ્યું એ ભાગી ચીમથી તારા માટે શું કર્યું તો બીજા માટે કર તેનું મોણા પણ સમજ્યા વિના બીજા માટે કર કરે છે પણ એના માટે શું કર્યું છે એના માટે સંતો જગાડી રહ્યા કે તું તારા જીવનમાં તારા માટે કંઈક કર તો તારા માટે કરવા જેવું શું છે તો ભારતની સંત માતા મેવાડ ગઢની મહારાણી મીરાબાઈ બોલી એ અમારી મીરા બોલે એ તારી આત્માને ઓળખ્યા વિના લગ ચોર્યા છે ના માટે આ બધી ભ્રમણાઓ ભાગ્યા વિના તારા ભવના ફેરા ને કાળે આત્માને ઓળખવો હોય તો કરવું શું પડે હે બધું ઓળખી તો તમે હકન ઓળખો વાલન ઓળખો દુશ્મનન ઓળખો મિત્રન ઓળખો આગા પાછળ ઓળખો રાજ સત્તા વાળાનો આગેવાનનો ઓળખો પણ તમે તમન્ના ઓળખો એ મોટામાં મોટી છે ભૂલ તો એને ઓળખવા માટે મીરાબાઈ કે કરવું શું પડે મીરાબાઈને ઓળખવાની તાલાવીની લાગી કાશી નગરની અંદર જઈ કાશી ઘાટ પર રોહિદાસ નામના જે સદગુરુ મહારાજ બેઠા હતા રોહિદાસને વિનંતી કરી હે પ્રભુ મને મારી ઓળખાણ આપો ભગવાન કૃષ્ણની હું ભક્તિ કરું છું પણ મારા સંતોએ મંડળી વાળા થતા હતા એમને એવું કીધું કે કૃષ્ણ મૂર્તિમાં આવે એવો નાનકડો નથી એ તો કંઈક અલગ વેરાયટી સ્વરૂપ છે તો આ મારે જોડવું છે તમે બાપા એડ્રેસ આલોવાનું એટલે રોહિદાસે કીધું કે તું તો મેવાડની મહારાણી છે તારી પોની કોક જોવે ને તોય બાપા ધન ભાગ કહેવાય હે પણ તું એટલું બધું મેલીને અહીંયા આવી છે કે હા બાપા મને બોધ આલો મને ઉપદેશ આલો તો કે કદાચ તને ઉપદેશ આલો પાછળ રજવાડું આવે તો મારું છોકરું ઉતારી નાખે કારણ કે સમાજની અંદરથી રોહિદાસ બાપા થઈ ગયા કે કદાચ આ તો રાઠોડની મર્યાદા રાઠોડનું રાજ છે કદાચ અહીંયાથી લશ્કર આવે ને મને મારે કે બાપા એ બધું મૂકીને આવ્યું છું આપણે થોડો ભજન મંચનું બધું મૂકીને આવ્યો હે ભજનમાં હોય બેઠા પણ તો ઘેર કોકનું ભેજમ મન છે ને ગોદડો પલળી જાય એવું મન છે ને તો ભજન આપણા બેસે મેવાડ છોડીને સાહેબ મીરાબાઈએ રોહિદાસને કીધું બાપા મને બહુ દાલો બાપો કે તને હો ભરે રોહિદાસ બાપાએ એક જ વિનંતી કરી કે હું કહું ની વાતનું ધ્યાન રાખજો એ બેની તારો સકોરે નથી કોઈ આ સંસાર કાયાનો ગઢ એ આમાં શેકાતો રે શેકાતો એ ભજી લે સત સોહાગી નામ એ નામથી તારે તરી દાવું રે તરી દાવું હે મીરાબાઈ આ જગતમાં તારું કોઈ હકું નથી અને તો આપણે બધાને ખબર છે આપણે 2 વર્ષ પહેલા કોરોના આવ્યો તો કોઈ હકું હતું તાંકો હે ખાલી ખોસી ખર નેટ શક્તિ થઈ ગઈ હોય ને તો એમ સુંદર રૂટે પાણી દાબું કોઈ હકું નતું ખબર હતી સાહેબ પેકિંગમાં આયા નો છે તે બહાર જતો રહ્યું દેવબા કોઈ હકું નતું ખબર પડી ગઈ એ બેની તારું સગો નથી આ સંસાર અને તો આપણને એ ખબર પડે હાલ આપણે કમાતા હોય રૂપિયા ઘેર લાવતા ને એટલી ઘણા વાહવા છે પણ જે દાડો એમ લાગે શરીર થાકી ગયું અને ડોક્ટરો એમ કે કાર્ય હવે રહી એમ નહીં તો બોલો 4 પગ ભેળા થઈ તરત કે હવે તાર ભા રહેવાના હે ગુરુ મહારાજ હે ભોળાનાથ તમારી પોસ્ટ પુણ્યનું મંદિરે આવીને દર્શન કરી જાય પણ વાન છોડી બોલો માનતા તમે મોનો ભાઈ માંગો
હગવાલા આવીને તો કર્યા પર ઘેર જી પડ્યું હોય જી બધું 5 કિલો જીનો શીરો હગવાલા ખાઈ જતા હોય શીરો કો નવી નવી એ હારું તમે પાથરીને આલી દો અને શીરો ખાઈ જતા રહે પાછા કહેતા જાતા જોન કી થોડું ખાજો હો એટલે પણ ખાવાનું હતું તો તમે કઈ નહીં ગયા છો અને રાઠો તાણે ખાય ને એટલે ખબર છે કે બધું સ્વાર્થની છે દુનિયા એ બેની તારો સગો નથી આ સંસાર આ કાયાનો ગઢ છે કાચો પોત ભૂતોનું બનેલું આ શરીર એ મીરા કાચું છે પણ ઓમાં જે સત સોહાગી નામ છે ને એ મારા ગુરુ મહારાજ મને રામાનંદે આપ્યું છે ઈ તને આપું છું તું એને ભજી એ ઈ નામથી તારે કરી જવાનું છે એમ ગુરુ મહારાજના શરણે દો એટલે મહાપુરુષ કહે છે કે ભક્તિ કરે કોઈ જુર્મો નથી કાયરના કામ પ્રથમ પહેલું મસ્તક મુકુટ વળતું લેવું નામ આલે મહારાજ ગુરુ મહારાજ આપણને નામ આલે બહુ લક્ષ્ય રાખજો હો આજ શબ્દો એવા આવશે ને કદાચ જીવનમાં પહેલા વેલા એવો ભળ્યા હોય આપણે ગુરુના શરણે તો ગુરુ બી બધા કેટલા લોકો બસ એક જ ગુરુ મુખી સાથે ડર છે નો એ થોડી પીયલીઓ મારે જાવું રે સાસરીએ અરે એમાં શરમ રે મને સારી રે મને બોલાવે છે સદગુરુ જ્ઞાની ગુરુ મહારાજ જ્ઞાની બોલાવે એટલે શરમ ના રાખવાની થાય કે આપણે ગુરુ મુખી છે તો છે આપણે કોઈ પરીક્ષા નહીં લે કે તમે ઓગળી એટલે કરો પણ ગુરુ મહારાજે આપણને નામ આપ્યું છે સંતોએ નામ આપ્યું છે તમે ધ્યાન રાખો